નમસ્કાર, ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું હિના. કહેવાય છે ને કે ગુજરાતી ક્યાંય પાછો ના પડે. અત્યારે ગુજરાતીઓ દરેક ક્ષેત્ર અને દેશ વિદેશમાં ડંકો વગાડી રહ્યા છે. ત્યારે એક ગર્વની વાત કહી શકાય કે આપણા ગુજરાતના નરેન્દ્ર પટેલ અને પ્રખ્યાત સિંગર સાગર પટેલ કેનેડામાં ઉમિયા માતાના મંદિરનું નિર્માણ કરવા જઈ રહ્યા છે. આ અત્યાધુનિક પહેલની ઘોષણા સિંગર સાગર પટેલના બર્થડે સેલિબ્રેશન કાર્યક્રમમાં કરવામાં આવી હતી. એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં સિંગર સાગર પટેલ સહિત નરેન્દ્ર પટેલ અને અંકિત પટેલ એ ઉપસ્થિત મહેમાનોનું અભિવાદન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે સાગર પટેલની બર્થડે પાર્ટી ખાસ રીતે ઉજવાઈ હતી, જેમાં ઉમિયા માતાના ટ્રસ્ટીઓ, ઇન્ડસ્ટ્રીના જાણીતા ગાયક અને અભિનેતાઓ આવ્યા હતા અને આ ઉજવણી સાથે એક ફાઉન્ડેશનના ઉદ્ઘાટનનો પ્રસંગ પણ યોજાયો હતો. કેનેડામાં ઉમિયા માતાનું મંદિર સ્થાપવાની મહત્વાકાંક્ષી યોજના વિશે ચર્ચા કરતા આયોજનકર્તાઓએ જણાવ્યું હતું કે કેનેડામાં વસવાટ કરતા ભારતીય, ખાસ કરીને ગુજરાતી સમાજ માટે આ મંદિર માત્ર આધ્યાત્મિક સ્થળ નહીં પરંતુ સાંસ્કૃતિક એકતાનું પણ પ્રતીક બનશે અને સાથે સાથે તેમના સંસ્કૃતિને જીવંત રાખવામાં મદદરૂપ થશે. સાગર પટેલે અગાઉ અનેક પ્રખ્યાત પ્રોજેક્ટ્સ પર પોતાની પ્રતિભા બતાવી છે. બ્યુરો રિપોર્ટ, રણજીતસિંહ સિંધવ, અમદાવાદ. તમારા બધા ટીમ મેમ્બર્સને, આજે ઘણા બધા મારા મિત્રો અને જેમના સાથે મેં સામાજિક કાર્ય કર્યું છે એવા રાજકીય નેતાઓ અને સામાજિક નેતાઓ જેમને એમનું જીવન પણ સમાજને અર્પણ કર્યું છે એવા ઘણા બધા લોકો અને મારા મિત્રો, મારા ચાહકો, મારા ફિલ્ડમાં જે લોકો મારી સાથે ગાય છે એવા કલાકારો પણ અહીં ઉપસ્થિત રહેવાના છે. અત્યાર સુધી ઘણા બધા ગરબા ગીતો ગાયા છે અને હવે એ જે મ્યુઝિક સાથે અમે ખૂબ બધા પ્રોજેક્ટ કરવા જઈ રહ્યા છે અને ગુજરાતમાં એમ કહેવાય કે એકી સાથે 30 જેટલા ફિલ્મો અમે બહાર એનું એ કરવાના છીએ, રિલીઝ કરવાના છીએ અને એમાં જેટલા પણ ગીતો આવે એ બધા જ તમને ગમે એવા છે, પિક્ચરો પણ ગમે એવા છે અને આવનારા ભવિષ્યમાં ગુજરાતને ગમે એવા ગીત સંગીત લઈને અમે આવવાના છીએ. ઉમિયા માતાજીનું મંદિર કેનેડામાં જે બનાવીએ એનો વિશેષ ઉદ્દેશ તો આમ તો એવું કહી શકું કે ઊંઝા સંસ્થાન દ્વારા 1000 મંદિરનો સંકલ્પ લેવામાં આવ્યો છે. એમાંના ઘણા બધા મંદિરો અત્યારે બનીને રેડી થઈ ગયા છે. જે શિખરબદ્ધ મંદિર છે, મેં જ્યારે ઓસ્ટ્રેલિયામાં પહેલી વખત પ્રોગ્રામ કર્યો 2022ની સાલમાં, ત્યારે મેં ઓસ્ટ્રેલિયામાં પણ સંકલ્પ લેવડાવેલો તો સિડની અને મેલબોર્નમાં પણ મંદિર બનવાની તૈયારી શરૂ થઈ ગઈ છે, જમીન પણ લેવાઈ ગઈ છે અને શિખરબદ્ધ મંદિર બનવાની શરૂઆત થઈ ગઈ છે. તો હવે કેનેડા વાસીઓને, કેનેડામાં વસતા ઉમિયા માતાજીના ભક્તોએ પણ સંકલ્પ એક લીધો છે કે અમારા કેનેડામાં પણ માતાજી પધારે, ઉમિયામાં પધારે, તો ઊંઝા સંસ્થાન વતી હું ત્યાં માતાજી એને બિરાજમાન કરવા માટે જે પણ કંઈ કરવું પડે, મંદિર બનાવવા માટે જે પ્રોગ્રામો કરવા પડે, માતાજીનો પ્રચાર કરવા માટે જે પણ કંઈ કરવું પડે એ હું કરવા તૈયાર છું. આપણે છે ને પહેલા સ્ટાર્ટ કર્યું હતું એ જે ફિલ્મ ફેક્ટરી અને એની અંદર આપણે 3 ફિલ્મ ઓલરેડી આપણે શૂટ કરી અને રેડી થઈ ગયા, હવે રિલીઝ માટે રેડી છે અને હવે બીજી 27 ફિલ્મોનું આપણે એનાઉન્સમેન્ટ લાસ્ટ 2 મંથ પહેલા જ આપણે કર્યું છે. એનું ઇવેન્ટ કરીને આખી ઇન્ડસ્ટ્રીઝને સાથે મળીને હવે સાગરભાઈ અને બીજા બી સારા સિંગર, બધા આપણા જે સારા એવા મિત્રો છે, બધાના સપોર્ટથી આપણને એવું લાગ્યું કે હવે આપણે મ્યુઝિક ક્ષેત્રે બી આગળ જવું જોઈએ. તો એની માટે થઈને આપણે હવે અત્યારે સ્ટાર્ટ કરી રહ્યા છીએ એ જે ધ મ્યુઝિક સ્ટુડિયો, જેની અંદર સૌથી પહેલા આપણે સાગરભાઈની આજે એમનો બર્થડે છે તો 31 વર્ષ એમને પૂરા થયા, તો એની એક ગિફ્ટ તરીકે આપણે એક સૌથી પહેલા સ્ટાર્ટ કરશું 31 ટ્રેક્સ સાગરભાઈની રિલીઝ કરીને. હું નરેન્દ્ર પટેલ પાલનપુરનો વતની છું અને અત્યારે ગાંધીનગર રહું છું. મારી પોતાની કંપની છે લાઇટો ઇમિગ્રેશન, જે કેનેડાના ઇમિગ્રેશન પીઆરનું કામ કરે છે અને આ વર્ષે સાગરભાઈ સાથે આપણે કેનેડામાં નવરાત્રિમાં ગરબાનું આયોજન કર્યું છે. એ સાથે કેનેડામાં આપણે એક મંદિર, માતાજીનું, ઉમિયા માતાજીનું મંદિર બનાવવાનો પ્રોગ્રામ છે. તો સંકલ્પ લીધો હતો અને સાગરભાઈનો સહકાર છે, તો એ સાથે આપણે કેનેડામાં મંદિર બનાવવા જઈ રહ્યા છીએ. મંદિરના નિર્માણમાં એવું છે કે ત્યાં આપણને કેટલી જગ્યા મળે છે. મારા પાર્ટનર છે જે સુમિત સિંહ છે, કે લાઇટો ઇમિગ્રેશનના ડાયરેક્ટર પણ છે, એ આપણને ત્યાં જગ્યા પ્રોવાઈડ કરવાના છે. કેનેડિયન લોઅર પણ છે, એટલે કેટલી જગ્યા મળે એના પર આપણે ડિઝાઇન કરશું ને એ પ્લાનિંગ કરશું. એમાં એવું બી પ્લાનિંગ છે આપણું કે ભવિષ્યમાં આપણા ગુજરાતી ભાઈઓ આપણે ત્યાં જાય, એમને રહેવાની વ્યવસ્થા થાય, જમવાની વ્યવસ્થા થાય,
એવું આખું મોટું પ્લાનિંગ અત્યારે એવું પ્લાનિંગ છે. માતાજી શું કરાવી શકે છે આપણી સાથે, કેટલી જગ્યા આવે છે એના પર ડિપેન્ડ. નવરાત્રિમાં એવું છે કે આખા કેનેડામાં બધા સ્ટેટમાં આપણો પ્રોગ્રામ છે. 18 થી 19 જગ્યાએ પ્રોગ્રામ છે, ગરબાના પ્રોગ્રામ છે. કોઈ જગ્યાએ ડાયરાનો બી પ્રોગ્રામ છે. એટલે એટનો ટોરેન્ટોથી લઈ છેક વેનકુવર બધા સ્ટેટમાં આખું કેનેડા કવર છે. નાયગ્રા ફોલ છે, બધે જ આપણો પ્રોગ્રામ છે નવરાત્રિનો.